સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 5 બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે. જો ખૂણો ABC બરાબર 70 તો પહેલો પ્રશ્ન શું કીધો? ખૂણો DGC એ શોધવાનો છે. તો આપણે પહેલો ખૂણો જોઈએ. તો હવે અહીંયા આપણે જોઈએ તો ખૂણો DG અને C આ ખૂણો આપણે શું કરવાનો છે? શોધવાનો છે પહેલા. હવે આપણે અહીંયા જોઈએ તો રેખાખંડ AB અને રેખાખંડ બીજો કયો છે? DE. એની છેદિકા કઈ છે? BC. તો આપણે આવું લખીએ કે રેખાખંડ AB અને બીજો રેખાખંડ કયો છે? DE ની છેદિકા કઈ છે? BC છે. હવે તમે જો આકૃતિમાં માત્ર તમારે કેટલો ભાગ જોવાનો? ઉપરનો ભાગ જુઓ તો આ કયો ખૂણો બને છે? F જેવો આકાર બને છે. તો આ કયો ખૂણો થયો? અનુકોણની જોડ. તે શું બંને ખૂણા કેવા હોય? સમાન હોય. બંને ખૂણાના માપ સમાન હોય. તે ત્યાં લખશું, શું લખશું? ખૂણો DGC. તો ખૂણો DGC બરાબર ખૂણો ABC. શું કરવા? આ અનુકોણની જોડ ખૂણો ABC. કાઉન્સમાં આપણે શું લખશું? અનુકોણની જોડ. અનુકોણની જોડ. તેથી માપ સરખા. હવે જો અહીંયા આપણે ખૂણો ABC 70 આપ્યો તો ખૂણો DGC કેટલો થશે? 70. તેથી ખૂણો DGC બરાબર કેટલા થશે? 70 અંશ. કેટલા થશે? 70 અંશ. તો અહીંયા આપણે શું લખશું? 70 અંશ. હવે બીજો ખૂણો DEF શોધો. DEF અને બીજો કયો ખૂણો છે? DGC. હવે આમાં આપણે શું લખી શકીએ? રેખાખંડ BC. તો રેખાખંડ B અને C અને રેખાખંડ કયો બીજો છે? E અને F. તો રેખાખંડ EF, રેખાખંડ BC, રેખાખંડ સમાંતર રેખાખંડ EF ની છેદિકા. છેદિકા કઈ છે? DE. કઈ છે? DE છે. હવે અહીંયા તમે એટલો ભાગ કાઢી નાખો તો આ કેવો ઊંધા F આકાર થયો. તો એ કયો ખૂણો થયો? અનુકોણ થયો. શું છો? અનુકોણ. તો અહીંયા આપણે લખી શકીએ ખૂણો DEF બરાબર બીજો કયો ખૂણો છે? DEF એને DGC બરાબર ખૂણો કયો થશે? DGC. અહીંયા આપણે શું લખશું? અનુકોણ બને. તેથી બંને ખૂણા ના માપ સરખા. રેડી. હવે અહીંયા આપણે ખૂણો DGC આપણે હમણાં મેળવ્યો તો કેટલો આવ્યો હતો? 70. તો ખૂણો DEF એ કેટલો થશે? 70. તેથી ખૂણો DEF બરાબર કેટલો થશે? 70 અંશ. પ્રશ્ન નંબર 6 નીચેની આકૃતિઓમાં L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરો. હવે આપણે પહેલી આકૃતિ જોશું. તો અહીંયા શું છે? રેખા L છે અને રેખા M છે. એની છેદિકા કઈ છે? N છે. હવે અહીંયા બંને આપણે ખૂણો આપ્યા તો અહીંયા જો તમે કયો ખૂણો બને છે? કયો ખૂણો બને છે? અંતઃકોણ બને છે. જો C આકાર બને અંતઃકોણ. જ્યારે અહીં લખશું અંતઃકોણ એકબીજાના પૂરક કોણ હોય. શું હોય? પૂરક કોણ હોય છે. હવે પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો આપણે અહીંયા જોઈ. તેથી 126 અંશ વત્તા 44 અંશ એ બંનેનો સરવાળો કેટલો થશે? 170 ડિગ્રી. હકીકતમાં પૂરક કોણ હોય તો કેટલો થવો જોઈએ? 180. તેથી તે પૂરક કોણ નથી. 180 નથી. એટલે શું છે? પૂરક કોણ છે નથી. તેથી બે રેખાની છેદિકા થી બનતા એક જ તરફના અંતઃકોણ કેવા હોય? પૂરક. અંતઃકોણ પૂરક નથી. કેમ? રેખા L એ M ને સમાંતર નથી. L ઇઝ નોટ ઇક્વલ ટુ સમાંતર M. તો આપણે હવે આકૃતિ બીજી. તો એમાં તમે જો આ રેખા L છે, રેખા M આપી અને એની છેદિકા કઈ છે? રેખા N. તો એમાં આપણે L અને M છે એ સમાંતર છે કે નહીં આપણે શોધવાનું છે. તો અહીંયા તમે જુઓ તો આ
અભિકોણની જોડ બને, આ રીતે સોંકડી બને, આ ભાગ ભૂલી જાઓ. તો આ ક્રોસ બન્યા, તો ક્રોસ બન્યા એટલે કેવું હોય? અભિકોણ. તો અહીં અભિકોણ બને છે. શું બને છે? અભિકોણ. તેથી શું થશે? આને આપણે એ નામ આપી દઈએ. તો એ બરાબર શું થશે? ખૂણો 75. શું કરવા? અભિકોણ બને છે. એનું માપ 75 આપ્યું, તો ખૂણો એનું માપે શું થશે? સામેનો ખૂણો 75 આપ્યો, તો એની સામેનો ખૂણો કેટલો થશે? 75 ડિગ્રી. તો આ કેટલો થયો? 75 ડિગ્રી. હવે જો આ બાજુ શું બની જાય છે? સી આકાર. અને કેવો બની જાય છે? અંતકોણ. તો હવે આપણે શું લખી? હવે અંતકોણ એકબીજાના શું હોય? પૂરક હોય. એકબીજાના પૂરક હોય. પૂરક કોણ હોય. તેથી સરવાળો એનો કેટલો થવો જોઈએ? 180. તો આપણે સરવાળો કરી. તેથી 75 અંશ વત્તા 75 અંશ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 150. તો સરવાળો 180 મેળવ્યો નથી, તો ઇઝ નોટ ઇક્વલ ટુ 180. તો અંતકોણ એકબીજાના પૂરક કોણ નથી, તેથી આ છેદિકા બનશે નહીં. બે રેખા સમાંતર હશે નહીં. તો આપણે શું લખી શકીએ? અહીં બે રેખિકાની છેદિકાથી બનતા અંતઃકોણ પૂરક નથી, કેમ કે સરવાળો 180 થયો નહીં, પૂરક નથી. તેથી રેખા એલ એમને સમાંતર નથી. એલ ઇઝ નોટ ઇક્વલ ટુ સમાંતર એમ. તો આ આપણો શું થઈ ગયો? ફાઇનલ જવાબ થઈ ગયો. હવે આકૃતિ 3 જો, એમાં આપણે શું કરવાનું છે? રેખા એલ અને એમ સમાંતર છે કે નહીં તપાસવાનું છે. હવે તમે જો અહીંયા શું છે? રેખા એલ, રેખા એમ, અને એની છેદિકા કઈ છે? એન છે. હવે અહીંયા ક્રોસની નિશાની થાય, તો આ બે રેખા કેવી હોય? આ બે ખૂણા કયા હોય? અભિકોણની જોડ હોય. તો આ 57 હોય, તો સામેનો ખૂણો કેટલો થાય? 57 થાય. તેથી આપણે શું લખી શકીએ? અહીં અભિકોણ છે ની અભિકોણની જોડ રચાય છે. હવે આને આપણે એ નામ આપી દઈએ. તો ખૂણો એ બરાબર શું થશે? 57. શું કરવા? સામસામેના ખૂણાનું માપ કેવા હોય? સમાંતર. હવે અહીં તમે જોશો તો આનું માપ 57 આવી ગયું. તો આ કયો ખૂણો રચાણો? અંતકોણ. હવે છેદિકાના એક જ બાજુના અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. એક જ બાજુના અંતઃકોણ કેવા હોય છે? પૂરક. પૂરક એટલે એનો સરવાળો કેટલો હોય? 180 થાય. તો હવે જોઈએ તો અહીંયા ખૂણો કયો આપ્યો છે? 57, જે આપણે મેળવાય, વત્તા 123. એનો સરવાળો કોણનો સરવાળો કેટલો થાય? 180. તો આ બે ખૂણા શું છે? પૂરક કોણ છે. તો આપણે શું લખી શકીએ? તો બે રેખાની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણ પૂરક છે, કેમ કે સરવાળો આપણે 180 મળ્યો, પૂરક છે. તેથી રેખા એલ ને સમાંતર રેખા એમ છે. અથવા શું લખી? રેખા એલ સમાંતર રેખા એમ. હવે આકૃતિ નંબર 4. તો આમાં શું છે? રેખા એલ, રેખા એમ, અને એને બે સમાંતર, અને રેખા એન એને શું છે? છેદિકા છે. હવે આપણે જોઈએ તો અહીંયા શું થાય? ક્રોસની નિશાની થાય છે. તો આ કેવા ખૂણા થાય? અભિકોણ થાય. તો આ ખૂણો 72 નો છે, તો એની સામેનો ખૂણો કેટલો થવો જોઈએ? 72. તો શું લખશું? અહીં અભિકોણ રચાય છે. તેથી હવે આ ખૂણાને આપણે એ આપી દીધું. તો ખૂણો એ બરાબર શું થશે? 72. શું કરવા? અહીંયા અભિકોણ રચાય, એટલે આપણે કાઉન્સમાં શું લખશું? અભિકોણ. હવે જો અહીંયા 98 અને આવડો 72, તો આ કેવા થઈ ગયા? અંતકોણ થઈ ગયા. હવે અંતકોણની શરત શું હતી? છેદિકાની એક જ તરફના, જો આ છેદિકા છે એની નીચેની બાજુના, ઉપરની બાજુ એક જ તરફના અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. અંતઃકોણ પૂરક હોવા જોઈએ. હવે આપણે તપાસી તો હવે કયા આપણે ખૂણા મળ્યા? એક ખૂણો 58 અંશ અને બીજો ખૂણો 72 અંશ. હવે બેનો સરવાળો કરી કેટલો થશે? 180.
70 થાવો કેટલો જો 180 એટલે આ ખૂણા એકબીજાના પૂરક કોણ નથી. તો આપણે શું લખશું? બે રેખાની છેદિકાથી રચાતા એક જ તરફના અંતઃકોણ પૂરક નથી. તેથી રેખા એલ એ એમને સમાંતર નથી. તો રેખા એલ ઇઝ નોટ ઇક્વલ ટુ સમાંતર રેખા એમ. તો આપણો આ જવાબ થઈ ગયો.